ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. આજે તો મન થઈ ગયું હતું કે ચાલો આપણે થોડીક વાર તો ટેરેસ પર જવું જ છે. અને જો ટેરેસ પર આવ્યા શું કામ ખબર છે, ચાલો તમને બતાવો. આજે મસ્ત મજાનું વેધર થઈ ગયું છે, જોરદારના વાદળો સાથે મસ્ત મજાનો એકદમ કૂણો કૂણો તડકો હતો. અને થયું કે ચાલો આજે તો છે ને ટેરેસ પર જઈને થોડીક વાર મસ્ત ઠંડા પવન સાથે થોડો કૂણો કૂણો તડકો પણ લઈ લઈ. સાથે અમારી કોયલ વેલમાં મસ્ત મજાના ફૂલ આવી ગયા હતા, એટલે એ પણ હમણાં કાનાજીને ચડાવી દઈશું. ને આ બાજુ જો વેધર સરસ થઈ ગયું છે ને, એટલે આજે બહુ જ મજા આવી જાય. ઘણા દિવસ પછી આવું વેધર હતું, તો આજે શોપિંગ કરવાનો પણ મૂડ છે. શોપિંગ શેનું કરવાનું છે ને એ જોવા માટે તમે વિડીયો કન્ટિન્યુ રાખજો. ને આ બાજુ જો બપોર થઈ ગયા હતા, મસ્ત મજાની રસોઈ બનાવવાની હતી. આ બાજુ મસ્ત મજાની રસોઈ પણ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું. જાજી રસોઈ બનાવી નાખી છે, કેમ કે આ બધી જાન છે ને હમણાં અમારા ઘરે આવવાની છે. ને આ વિડીયો તમે ના જોયો હોય ને વનરાજાની જાનનો, તો યુટ્યુબમાં જઈને જોજો, બહુ મજા આવશે એ જાન જોવાની. જો એ જ જાન જોતાં જોતાં અમારા પ્રિયાનભાઈ શરમાઈ ગયા છે, પણ આપણે મસ્ત મજાનું બપોરનું જમી લીધું છે અને ઓન ધ વે નીકળી ગયા છે થોડીક શોપિંગ કરવા માટે. શોપિંગ કરવાની હતી આજે શિવાંશના લાડવાની, એટલે અમે લોકો બધા જ નીકળી ગયા છે. હા, હવે આ લાસ્ટ શોપિંગ છે. લાડવા ક્યારે છે એ જોવાનું હોય તો તમારે અમારી ચેનલને ફોલો કરવી પડશે, એટલે તમને જરૂરથી ખબર પડી જશે. હા, અને પછી તો જો આગળ નીકળી ગયા હતા અમે ટોયઝ લેવા માટે. ટોયઝ તો છે ને પોતપોતાના મનપસંદના બધાએ લઈ લીધા છે, પણ આપણે કયા કયા ટોયઝ લેવા છે ને એ તો તમારે આગળના વિડીયો જોવા જ પડશે. આ બાજુ ઘણા બધા ટોયઝ લઈ લીધા હતા, અને જો પોતપોતાને જે પસંદ આવ્યું ને એ લઈ લીધું જ. પણ આ બેન એવી રીતે બોલતા હતા કે તમે વાત જ ના પૂછો. તો ફાઇનલી અહીંયાથી ઘણા બધા લઈ અને આગળ નીકળી ગયા છે બીજી જગ્યા પર શોપિંગ કરવા માટે. હા, ઘણા બધા ટોયઝ હતા, પણ અવડો મોટો હાથી તો છે ને મેં આજે પહેલી વાર જ જોયો છે. આ હાથીની પ્રાઇસ શું છે એ તમારે જાણવી હોય તો ખમો હમણાં જ જણાવી દઈશ. પણ આ બાજુ જો આ ખુરશીને જોઈને એમ થયું કે નહીં, આપણે તો આમ જ બેસવું પડે. ને આ ટેણીઓ કોનો હોય એ નથી ખબર, પણ હા અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલતા બોટલું, જેમ કહેવાય છે કે બાપા પીવે કળશામાં પાણી અને છોકરા પીવે ટમ્લરમાં પાણી. તો ફાઇનલી શિવાંશ અને પ્રિયાન માટે આપણે થમલેન લઈ લીધું છે. ને ચાલો આની પ્રાઇસ બતાવી દો. તો લેવો 37,000 6 મહિને હપ્તા ભરું કોઈ ન લેવાય. હાથીની પ્રાઇસ જાણી અને તમને કેવું લાગ્યું ને જરા કોમેન્ટ કરી દેજો. ને આ બાજુ જો અહીંયાથી થોડાક ટોયઝ લેવાના બાકી હતા એ લઈ લીધા છે. અને ફાઇનલી હવે છે ને બધી જ શોપિંગ પૂરી થઈ ગઈ છે. તો હવે લાડવા ક્યારે છે ને એ પણ તમને ખબર પડી જ જવાની છે થોડાક દિવસની અંદર. તો ફાઇનલી અહીંયા જો અમારા લોકોને જવું હતું ઘરે, અને ધબધબાટી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હતો, તો આપણે થોડીક વાર રોકાઈ ગયા હતા આપણા ભાઈના ફાર્મ હાઉસ પર. તો મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. બાય.